તો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। તો આજના વિડીયોમાં આપણે જણાવવાનું છે કે ઠાકોર સમાજનો છોકરો અને પટેલ સમાજની છોકરી સાથે લગ્ન કરાશે। આ વિડીયો પૂરો જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। વિડીયો સ્ટાર્ટ કરીએ। હું કૃષિ પટેલ, આ મારા હસબન્ડ સાહિલ ઠાકોર। મેં મારી મરજીપૂર્વક કોર્ટ મેરેજ લીગલી કાયદેસર કરી લીધા છે, તેથી કોઈ અમારી પાછળ આવવું નહીં। અને આ કાર્ય મેં મારી મરજીપૂર્વક કર્યું છે, કોઈના ફોર્સ કે દબાણપૂર્વક કર્યું નથી। તેથી કોઈ અમારી પાછળ આવવું કે કોઈ કાર્યવાહી કરવી નહીં। અને મારા હસબન્ડ સાહિલ કે મારા હસબન્ડના પરિવારને વાળ વાંકો થયો કે કોઈ ધમકીઓ આપી તો એની કાર્યવાહી હું લીગલી પોલીસ સ્ટેશનમાં કરીશ। અને આ બધું કરવાની પાછળ મારા ઘરની પ્રોબ્લેમ જ હતી। અને પ્રોબ્લેમ એ હતી કે અમારા ઘરમાં એક ગેરકાનૂની રીતે પરેશ કુંડાળિયા કરીને રહે છે, તેનો કોઈ અમારા ઘરમાં હક નથી। અમારા કોઈ સગાવામાં નથી થતા એ, અને અમારા ઘરમાં ગેરકાનૂની રીતે રહે છે। એનું મારી મમ્મી સાથે અફેર છે, એટલે મારી મમ્મી એને ઘરમાં રાખે છે। જ્યારે અમે પહેલાં રહેતા હતા ત્યારે જૂના ઘરે, ત્યારે મારા પપ્પાના ફ્રેન્ડ બનીને અમારા ઘરમાં આવતા હતા, અને આવવા જવાનું વધી ગયું એટલે મારા મમ્મીએ ઘર ચેન્જ કરી દીધું। અને અત્યારે અમે અમારું પોતાનું ઘર મૂકીને અમે ભાડે બીજે રહેવા જતા રહ્યા છે, જેથી અમારા કોઈ સમાજમાં ખબર ના પડે કે આ ભાઈ અમારા ઘરે રહે છે કે હું છે કે હું નહીં બધું એ। અને મારી સાથે પણ એને ડ્રિંક કરીને જબરજસ્તી કરવાની ટ્રાય કરી હતી, અને આ કાર્ય બીજી વાર ના થાય મારી સાથે, એટલે મારી સેફટી માટે મેં આ બધું કર્યું છે। અને સાહિલ મને લઈને નથી આવ્યો, હું મારી મરજીથી સાહિલને લઈને આવી છું। અને તેથી કોઈ આમાં કઈ કાર્યવાહી કરવી નહીં, કોઈને હક બી નથી ને કોઈને જિમ્મેદારી બી નથી બોલવાની। અને કંઈ બી બોલશે તો એનું કાર્યવાહી હું પોલીસ સ્ટેશનમાં કરીશ।